નાવડાની નિષ્ઠાની તો હમણાં વસંતભાઈએ વાત કરી, અમે નાનપણથી જોયું છે એમની જે નિષ્ઠા. નહીતર તો ઘણા બધા પ્રલોભનો આવતા હોય અને ઘણી બધી આપણે એમ કહીએ ને કે આ દેશકાળના પ્રમાણે અમારે ફરવું પડે, તો દેશકાળ તમને નડે છે તે નહીં નડતો હોય. એ તો સ્ત્રી છે, અબળા કહેવાય જેને. પણ એની નિષ્ઠાને ધન્યવાદ છે કે એને આ બધા સંતો અહીંયા બેઠા છે, એમને દેશકાળ નહીં નડતો હોય. ભૂખ તમને એકને લાગે, મને નહીં લાગતી હોય, ના લાગતી હોય, પણ છતાંય એને નિષ્ઠા. કારણ કે અમે શિરાહારું શ્રાવક થવાને માનતા નથી. શીરો મળે કે ન મળે, મીઠું રોટલું મળશે ને, અમારે શ્રાવક નથી તો અમારો ધણી હરિકૃષ્ણ મહારાજ અમારા માટે બેઠો છે. આ નિષ્ઠા ને આ ખુમારી હોવી જોઈએ. હું કોણો આશ્રિત છું. બાકી દુનિયાના ચરાવે ચડી જતા હોય અને દુનિયાના ફેરવે ફરી જતા હોય તો ભગવાનનો ભરોસો જ નથી. એ સત્સંગી જ નથી, એ સાધુ જ નથી, એ હરિભગત જ નથી. કારણ કે એને ભગવાનનો ભરોસો નથી, ભગવાનનો આશ્રય નથી. એટલે એ નિષ્ઠાને ધન્યવાદ. અને એનો પ્રેમ છે. એટલા માટે જ અવારનવાર જ્યારે, અને હું તો ઘણી વખત ઈર્ષા કરું, બીજાને ઈર્ષા થાય કે બાપુજી માતુશ્રી હોય, મોટા બેન હોય, નાના બેન હોય, નાના લાલજી, છેવટે કોઈ ને કોઈ તમારે નાવડામાં કીધું નથી અનુકૂળ આવતું એવું નથી. વર્ષમાં 2-3 વખત તો બોલાવી જ લો છો, એવું થાય છે.